મિત્રો રક્ત સે ભરદી રક્ત કલાઈ એવી ધરતી એટલે જે હલ્દી ઘાટીનું મેદાન છે ત્યાં આપણે આવી ગયા છીએ। ત્યાં હલ્દી ઘાટીની 2 કિલોમીટર નજીકમાં એક મ્યુઝિયમ આવેલું છે। ખાસ કરીને મ્યુઝિયમમાં મહારાણા પ્રતાપને સંબંધિત ઘણી બધી યાદો, ઘણી બધી એવી ઘટનાઓ છે એમને વર્ણવવામાં આવી છે। તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ હલ્દી ઘાટી મ્યુઝિયમની અંદર। વિડીયોના અંત સુધી અમારી સાથે બન્યા રહેજો। હલ્દી ઘાટી મ્યુઝિયમમાં મિત્રો આપણે હલ્દી ઘાટીમાં જ્યારે આવીએ ત્યારે ખાસ જે મ્યુઝિયમે આપણે જતા હોય ત્યારે ઊંટની સવારી માટે અહીં ઘણા બધા ઊંટ પણ આપણને જોવા મળી રહ્યા છે। લગભગ 50 રૂપિયા 1 કે 2 જણની સવારીના એ લોકો લેતા હોય છે। તો જે રાજસ્થાનની પ્રસિદ્ધ સવારી છે એની પણ ઊંટની સવારીની મજા પણ તમે રાજસ્થાન આવો ત્યારે માણી શકો છો। હલ્દી ઘાટી મ્યુઝિયમમાં આપણે જ્યારે પ્રવેશ કરીએ એ પ્રવેશ કરતાની સાથે જ મેવાડાધિપતિ મહામંગલેશ્વર મહાદેવના આપણે દર્શન કરી શકીએ છીએ। એમની એક્ઝેક્ટ બાજુમાં મહારાણા પ્રતાપની પ્રતિકૃતિ પણ આપણે જોઈ શકીએ છીએ। એક શિલ્પ આકારમાં મહારાણા પ્રતાપની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારબાદ આપણે મ્યુઝિયમમાં જ્યારે એન્ટ્રી કરીએ ત્યારે એમનું જે પ્રાંગણ છે એમાં ચેતક મહારાણા પ્રતાપનો જે સૌથી પ્રિય અને સૌથી પ્રસિદ્ધ અશ્વ હતો એવા ચેતકની પ્રતિકૃતિ પણ આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ। ઘણા બધા ટુરિસ્ટ બાળકો ખાસ મહારાષ્ટ્રથી અત્યારે આ મ્યુઝિયમને જોવા માટે હલ્દી ઘાટી ખાતે પહોંચ્યા છે। ત્યારબાદ મિત્રો આપણે પ્રવેશ કર્યો છે હલ્દી ઘાટીના મ્યુઝિયમમાં। તો એમાં આપણે આ જુદા જુદા જે શિલ્પ બનાવ્યા છે એમને જોઈ શકીએ છીએ। ખાસ કરીને જે ભીલ સરદારો હતા એમને પણ સ્થાન આપવામાં આવ્યું છે। ઘણા લોકો જ્ઞાતિવાદના અને જ્ઞાતિ પ્રથાના વિરોધીઓ હોય છે, પરંતુ મિત્રો એ સમયે આશરે 15મી સદીમાં પણ ભીલ સરદારોએ રાજપૂતોની સાથે રહી અને માતૃભૂમિનું અને રાષ્ટ્રનું રક્ષણ કર્યું હતું। એમનું ઉત્તમ ઉદાહરણ રાજસ્થાનમાં જોવા મળે છે। આમાં હું અનુમાન લગાવું તો માનસિંહ ઝાલા પણ હોઈ શકે છે। એ પછી આપણે જોઈએ તો ભામાશાહનું ચિહ્ન પણ આપણને અહીં જોવા મળી રહ્યું છે। ભામાશાહ એટલે એ જ મહાન દાતાર કે જેમણે મહારાણા પ્રતાપને ધન ધાન્યથી સંપૂર્ણ થવા માટે પોતાનો ખજાનો ખોલી આપ્યો હતો અને યુદ્ધ કરવા માટે પ્રેરણા આપી હતી। આપણી સૌની આન બાન અને શાન એવા છત્રપતિ શિવાજી મહારાજ પણ અહીં બિરાજમાન છે। ત્યારબાદ મિત્રો જે આ જે શિલ્પ છે એ રૂવાડા બેઠા કરી દેનારું શિલ્પ છે। એક તરફ છે દુશ્મન અકબરની સેનાનો સરદાર અને એક તરફ છે આપણા મહારાણા પ્રતાપ। તમને એમ થશે કે એક તરફ તો અશ્વ છે, ચેતક છે, એક તરફ હાથી છે, તો બંનેને સૂંઢ કઈ રીતે? અશ્વને પણ સૂંઢ, હાથીને પણ સૂંઢ? તો મિત્રો એવું મેં સાંભળ્યું છે કે અશ્વને સૂંઢ એટલા માટે બનાવવામાં આવતી હતી કે જે દુશ્મનનો હાથી છે એમને પણ એવું ફીલ થાય કે સામે પણ એક હાથી જ આવી રહ્યો છે અને એ પ્રહાર કરવાની જગ્યાએ એમનો પ્રતિઘાત કરવાનું ટાળે, એટલે હાથીને ગુમરાહ કરવા માટે, દુશ્મનના હાથીને ગુમરાહ કરવા માટે ખાસ આ પ્રકારનું સૂંઢવાળું મોરું બનાવી અને મહારાણા પ્રતાપ પોતાના અશ્વ ચેતકને પહેરાવતા હતા। મિત્રો આ જે મ્યુઝિયમ છે એમાં સૌપ્રથમ જે મેવાડનું સુંદર રાજચિહ્ન છે, મેવાડના ભીલ સરદાર અને યોદ્ધાને દર્શાવવામાં આવ્યા છે। ઉપર સૂર્યનું ચિહ્ન દર્શાવવામાં આવ્યું છે। ત્યારબાદ આપણે આગળ ધીમે ધીમે તમામ દ્રશ્યોને જોવાના છીએ, જ્યાં પ્રતિકૃતિઓમાં એક પ્રતિકૃતિ એવી પણ છે કે જ્યાં મહારાણા પ્રતાપ બેહલોલ ખાન નામના એક દુશ્મનને ઊભો ચીરવાની જે ઘટના હતી યુદ્ધની એ દર્શાવી રહ્યા છે। ત્યારબાદ જે પ્રતિકૃતિ આપણે જોઈ રહ્યા છીએ એ છે મહારાણા પ્રતાપ અને એમના માતાની જયવંતાબાઈની, કે જેમાં તેમના મહારાણા પ્રતાપના ભાઈઓ અને બહેનોની સાથે તે જોવા મળે છે। એ પછીનું મહારાણા પ્રતાપનું બાલ્યકાલનું જે શસ્ત્ર શિક્ષાનું જે જીવન હતું એ, અને નીચે એમના જે મેવાડના ઇતિહાસના જે પ્રસિદ્ધ પુસ્તકો છે, સિક્કાઓ છે, એ પણ જોઈ શકાય છે। ત્યારબાદ મિત્રો મેવાડમાં જ્યારે મહારાણા ઉદયસિંહનો સ્વર્ગવાસ થયો એ દ્રશ્યો અને જૂના હથિયારો એ આપણે જોઈ શકીએ છીએ। મહારાણા પ્રતાપનું રાજતિલક થયું એ દ્રશ્ય પણ અહીં પ્રતિકૃતિમાં આપણને જોવા મળી રહ્યા છે। ત્યારબાદ મિત્રો આ મેવાડની આનબાન અને શાન સમાન પાઘડીના આપણે વિડીયોમાં દર્શન કરી શકીએ છીએ। મેવાડના જે મોભી રાજવીઓ થયા એમના આપણે દર્શન કરી શકીએ છીએ, જેમાં બપ્પા રાવળથી આપણે શરૂઆત કરીએ કે જેમને કાલ ભોજના નામથી પણ ઓળખતા હતા। ત્યારબાદ મહારાણા કુંભા, ત્યારબાદ મહારાણા સાંગા, ત્યારબાદ મહારાણા ઉદયસિંહ, મહારાણા રાજસિંહ અને મીરાબાઈ કે જે ભક્ત કવિયત્રી હતા તે પણ આ મેવાડ ધરતીમાંથી જ આવતા હતા। इस किले का निर्माण महाराणा कुंभा ने करवाया था। इस किले के अंदर 9 मई 1540 ईस्वी में महाराणा प्रताप का जन्म हुआ था। इस किले की ऊंचाई समुद्र तल से 3568 फीट की है। इस किले की दीवार 36 किलोमीटर तक फैली हुई है। इस दीवार का नाम ग्रेट वॉल ऑफ चाइना के बाद द्वितीय पायदान पर दर्ज है। इस किले के अंदर 360 प्राचीन मंदिर हैं। उन मंदिरों में से जग प्रसिद्ध महादेव का मंदिर सबसे प्राचीन है। कुंभलगढ़ किला यहाँ से 65 किलोमीटर की दूरी पर है। राजधानी चित्तौड़गढ़ का है। इसी किले के अंदर महाराणा प्रताप का बचपन बीता था।
इस किले की तलहटियों में महाराणा प्रताप ने अपने गुरु से शिक्षा प्राप्त की थी। ये किला 12 वर्ग किलोमीटर में फैला हुआ है। इस किले पर जब भी विदेशी आक्रांताओं ने आक्रमण किया और उस आक्रमण में कोई भी राजा व सैनिक वीर गति को प्राप्त कर लेते तो उनकी पत्नियां वीरांगनाएं अपने सतीत्व की रक्षा करने के लिए जलती हुई अग्नि में कूद प्राणों को त्याग देती थी, जिसे हम जौहर कहते हैं। चित्तौड़गढ़ में 3 मुख्य बड़े जौहर हुए थे। प्रथम जौहर 1303 ईस्वी में रानी पद्मिनी ने 16,000 स्त्रियों वीरांगनाओं के साथ जौहर किया था, सिर्फ अल्लाउद्दीन खिलजी के कारण। दूसरा जौहर 1535 ईस्वी में गुजरात के शासक बहादुर शाह के आक्रमण के कारण रानी कर्मावती ने वीरांगनाओं के साथ किया। और तीसरा जौहर 1568 ईस्वी में जब अकबर ने चित्तौड़गढ़ पर आक्रमण किया, उसी समय रानी फूलकुंवरी ने 7,000 वीरांगनाओं के साथ जौहर किया। फिर भी अकबर का मन नहीं भरा और अंत में हजारों आम लोगों का कत्लेआम करवाकर उन्हें मौत के घाट उतारा गया। मीरा मंदिर, जैन मंदिर, कालिका माता मंदिर, भामाशाह हवेली, कुंभाश्याम मंदिर, फतेह प्रकाश महल हैं। ये किला यहाँ से 140 किलोमीटर दूरी पर है। ये देखते हुए सभी अतिथि गांव का दृश्य है। अब्दुल रहीम खान खाना अजमेर का सूबेदार था। जब वो शेरपुर पहुंचा तब इसका पता कुंवर अमर सिंह को चला, जो महाराणा प्रताप के पुत्र थे। अमर सिंह ने शेरपुर छावनी पर अचानक आक्रमण कर दिया। उस आक्रमण में मुगल सेना में भगदड़ मच गई। मुगल सेना को अपनी छावनियों को छोड़कर भागना पड़ा। छावनियों के अंदर से लूटा हुआ माल व अब्दुल रहीम खान खाना, जिसकी बेगम आनी खान को बंदी बनाकर महाराणा प्रताप के सामने पेश किया गया। तब अमर सिंह पर महाराणा प्रताप क्रोधित हुए और कहा, जहां से इस नारी को बंदी बनाकर लाए हो, इसे पुनः ससम्मान लौटा कराओ। महाराणा प्रताप ने कहा, हमें नारी से कोई दुश्मनी नहीं है, हमें तो देश विद्रोहियों से दुश्मनी है, जिन्होंने चारों तरफ आतंक फैलाया है। महाराणा प्रताप के आदेश का पालन करते हुए कुंवर अमर सिंह ने उस मुगल नारी को ससम्मान छावनी तक पहुंचाया। इस प्रकार गढ़ का दृश्य देखा। उसी किले के अंदर की ये घटना है। मेवाड़ की एक ऐसी मां थी जिसने अपने पुत्र का बलिदान देकर राजवंश की रक्षा की थी। उस मां का नाम पन्नाधाय था। पन्नाधाय जाति से गुर्जर थी। वो एक राजकुमार की धाई मां थी। दूसरी तरफ हाथ में तलवार लिए खड़ा ये बनवीर सिंह एक दासी पुत्र है। ये कुंवर उदय सिंह की हत्या करके मेवाड़ की राजगद्दी प्राप्त करना चाहता था। एक रात्रि बनवीर सिंह को मौका मिला। वो राजकुमार उदय सिंह के बड़े भाई विक्रमादित्य सिंह की हत्या करके राजमहल की तरफ आगे बढ़ा। इसकी सूचना पन्नाधाय को लग गई। कुछ समय तक पन्नाधाय चिंतित हुई। तभी पन्नाधाय ने अपने पुत्र चंदन को राजसी कपड़े पहनाकर पलंग पर सुला दिया और उदय सिंह को एक टोकरी के अंदर छिपाकर पत्तों से ढक के महल के बाहर निकालकर गुप्त रास्ते से कुंभलगढ़ भेज दिया। बनवीर सिंह जब तलवार लेकर राजकक्ष में आया तो उसने पन्नाधाय से कड़क आवाज में उदय सिंह के लिए पूछा, तो पन्नाधाय ने चंदन की तरफ इशारा किया। बनवीर ने चंदन को उदय सिंह समझकर चंदन की हत्या कर दी और ये समझने लगा कि मैंने राजकुमार उदय सिंह को मार दिया। वही राजकुमार बड़े होकर राजा बने और अपने नाम का उदयपुर नगर बसाया, जो यहाँ से 40 किलोमीटर दूर है। ये घटना महाराणा प्रताप की वीरता को दर्शाती है। एक समय नरभक्षी बाघ का आतंक छाया हुआ था। महाराणा प्रताप ने उस बाघ का शिकार कर उस बाघ को मार डाला। ये घटना महाराणा प्रताप की वीरता की प्रतीक है। कृपया अब आप सब पीछे की तरफ देखिए कि जब तक अपनी मातृभूमि को शत्रुओं से मुक्त नहीं करा लेता, तब तक न तो मैं महलों में रहूंगा, न किसी धातु के पात्र में भोजन करूंगा, न किसी गद्दी के बिछौने पर सोऊंगा। पत्ते ही भोजन के पात्र होंगे, जमीन ही बिछौना होगा। इस प्रतिज्ञा का पालन उन्होंने 21 वर्षों तक जंगलों में रहकर किया। इस दृश्य में देखिए महाराणा प्रताप वृक्ष के नीचे बैठकर पत्तों पर खाना खाते हुए।
इसी कारण हम आज भी महाराणा प्रताप को श्रद्धा व सम्मान से याद करते हुए देशभक्ति की प्रेरणा प्राप्त करते हैं। ये दृश्य महाराणा प्रताप और सुविख्यात स्वामी भक्त घोड़े चेतक के अंतिम मिलन का है। हल्दी घाटी युद्ध के बाद चेतक घोड़े ने 22 फीट के एक बरसाती नाले को पार किया। ये उसी समय का दृश्य है। पास में खड़े महाराणा प्रताप के छोटे भाई शक्ति सिंह हैं, जो पहले मुगल सेना में थे। बाद में वो महाराणा प्रताप की तरफ आए, माफी मांगी और अपना घोड़ा महाराणा प्रताप को दिया। ये देखते हुए હલ્દી ઘાટી મ્યુઝિયમનું નિર્માણ જે છે એ એક સજ્જન વ્યક્તિ જે હતા ડૉક્ટર મોહન શ્રીમાળીના દ્વારા કરવામાં આવ્યું છે। ખાસ તમને જણાવી દઈએ, તે અને તેમના પત્ની ઐતિહાસિક રુચિ ધરાવતા હતા, તે માટે થઈ અને તેમણે આ મ્યુઝિયમનું નિર્માણ કર્યું હતું। ખાસ કરી અને આપણે મ્યુઝિયમમાં એક વસ્તુ તમને બતાડી નથી, જે સિનેમા હોલ છે ત્યાં મહારાણા પ્રતાપની જીવનીને લઈ અને એક ઐતિહાસિક ફિલ્મ બનાવવામાં આવ્યું છે, ત્યાં પણ તમે મહારાણા પ્રતાપની ફિલ્મ જોઈ શકો છો। ત્યારબાદ મ્યુઝિયમ જ્યાં પૂર્ણ થાય છે ત્યાં જુદા જુદા દ્રશ્યો જુદા જુદા ગામને લઈ અને જે રાજસ્થાનના અને ખાસ કરીને જે મેવાડના જે ગામો છે એમાં કઈ રીતની રહેણી કહેણી હોય છે, જે ખેડૂતો હોય છે, એ બધું જ અહીં એક પ્રતિકૃતિના સ્વરૂપમાં અહીં આપ જોઈ શકો છો। એક કૂવો પણ દર્શાવવામાં આવ્યો છે કે એમાંથી જે પનિહારીઓ હોય છે ગામની ગામડાના લોકોની, એ પનિહારીઓ કઈ રીતે પાણીનું સિંચન કરતી હોય છે। એક તરફ પાછળની તરફ જોઈએ તો તળાવ પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં બોટિંગની સુવિધા પણ હોય છે। સાથે સાથે અહીં ખરીદી માટેના શોપિંગ્સ પણ આવેલા છે, ફોટોગ્રાફી માટેના શોપિંગ્સ પણ આવેલા છે। અહીં મહાદેવની પ્રતિકૃતિ અને એક ઝરણાનું સ્વરૂપ પણ આપણે જોઈ શકીએ છીએ, મહાદેવના દર્શન કરી શકીએ છીએ। ત્યારબાદ મિત્રો આજે બળદ અને એની સાથે તમે વ્યક્તિને જોઈ શકો છો। અહીં ખાસ પ્રકારે પાણી સિંચવા માટે આ એક યંત્ર બનાવતા એ સમયે ગામના લોકો। આપણે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ જોયું હશે આવી રીતની ખાંચી પણ બનાવવામાં આવતી, જેમાં બળદનો અથવા બીજા પ્રાણીનો ઉપયોગ કરી અને તેલ કાઢવામાં આવતું હતું। અહીં એવું કલ્ચર છે કે એ મશીનનો ઉપયોગ કરી અને પાણી સિંચવામાં આવતું હોય છે। મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ હલ્દી ઘાટીના મેદાનમાં। આપણે આની પહેલાંના વિડીયોમાં જોયું હલ્દી ઘાટી મેદાનની પાસે આવેલું જે મ્યુઝિયમ છે એમને। ત્યારબાદ આપણે મ્યુઝિયમના દર્શન કરી, મ્યુઝિયમની વિઝિટ કરી અને સીધા જ આવી ગયા છીએ હલ્દી ઘાટીના મેદાનમાં। મિત્રો તમે એક ગીત સાંભળ્યું હશે કે ઇસ મિટ્ટી સે તિલક કરો એ ધરતી હૈ બલિદાન કી, આવો બચ્ચો તમે દિખાવો ઝાંખી હિન્દુસ્તાન કી। આ એ જ મિટ્ટી છે। અહીં તમે જોઈ શકો છો હલ્દી ઘાટીનું બોર્ડ પણ મારેલું છે। ખાસ કરીને આ માટી જે છે એમનો રંગ એ હળદર વર્ણનો રંગ હોવાના કારણે આ માટીને હલ્દી ઘાટી કહેવામાં આવે છે। મિત્રો આપણે પણ આ માટીનું જરાક હિસ્સો લઈ અને આપણા માથામાં એનું તિલક કરવાની કોશિશ કરીએ। મિત્રો આ માટી એ માટી છે કે જ્યાં મહારાણા પ્રતાપનું જે અકબરની સેનાની સામે યુદ્ધ થયું હતું, એ યુદ્ધ આમની પાછળના મેદાનમાં થયું હતું। ખાસ કરીને આ જે યુદ્ધ થયું એમાં જ મહારાણા પ્રતાપના જે અશ્વ હતો ચેતક, એ પણ એમ કહેવાય કે સ્વર્ગગમન પામે છે અને અહીંથી થોડે જ દૂર એ ચેતકની સમાધિ પણ આવેલી છે। તો આપણે આ હલ્દી ઘાટીના આ મહારાણા પ્રતાપની વીરભૂમિના માતૃભૂમિના આપણે અહીંથી દર્શન કરીએ છીએ, એમને વંદન કરીએ છીએ અને આ જ વિડીયોમાં અમે તમને લઈને જવાના છીએ ચેતકની સમાધિ પર। મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ચેતકની સમાધિ જે છે મહારાણા પ્રતાપના સૌથી પ્રિય અશ્વની સમાધિ, ત્યાં આવી ગયા છીએ। ખાસ તો આ એક સંરક્ષિત ઇમારત છે। એમને આપણે જોઈએ તો એક પ્રાણીની યાદમાં મિત્રો ભારતીય સંસ્કૃતિ એ ગૌરવાન્વિત સંસ્કૃતિ છે કે જે એક પ્રાણીની યાદમાં પણ એમની સમાધિ બનાવતું હોય તો એ માત્ર ને માત્ર ભારત અને આપણી મેવાડમાં જોવા મળે છે। મિત્રો આપ સૌને એ ઇતિહાસની ખબર હશે કે જે ચેતક નામનો અશ્વ હતો, જ્યારે યુદ્ધની પૂર્ણાહુતિ થાય છે ત્યારે એ અશ્વને ચાલુ યુદ્ધે જે પગમાં ઘાવ લાગ્યો હોય છે એમનાથી બચાવવા માટે દૂર લઈ જવામાં આવે છે, ત્યારે આ ચેતક નામનો અશ્વ એ લાંબી એક ઝીલ પણ ઠેકી જતો હોય છે અને ત્યારબાદ એમને અહીં સમાધિ આપવામાં આવી હોવાનું મનાય છે। ત્યારથી લઈને આજ દિન સુધી આ સમાધિની યાદમાં
લોકો ખાસ કરીને જે ઇતિહાસ પ્રેમી છે, જે પશુ પ્રેમી લોકો છે, એ તમામ લોકો માટે આ સ્થળ એક યાદગાર સ્થળ બની જતું હોય એવી ચેતક સમાધિ ઉપર આપણે આજે આવી ગયા છીએ. તો મિત્રો, આજે આપણે ચેતકની સમાધિ જોઈ, આજે આપણે જોઈ હલ્દી ઘાટીની માટી અને એ મેદાન. આજે આપણે જોયું હલ્દી ઘાટીની પાસે આવેલું મહારાણા પ્રતાપનું જે પ્રસિદ્ધ મ્યુઝિયમ છે તેના પણ આપણે વિઝિટ કરી. તો મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો માત્ર ને માત્ર ધ વાવડ પર.